તાળીઓથી પરમ પૂજ્ય સ્વામીજીનું સ્વાગત કરીએ. સાથે સાથે સુરત અક્ષરધામ નિમિત્તે અહીંયા નૂતન બેન્ડ તૈયાર થયું છે, અક્ષરધામ બેન્ડ. એ અક્ષરધામ બેન્ડ દ્વારા પરમ પૂજ્ય સ્વામીજીનું આપણે ભવ્ય સ્વાગત કરી રહ્યા છીએ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની. પરમ પૂજ્ય સ્વામીશ્રી સુરત અક્ષરધામને પધાર્યા છે. તો સમગ્ર સુરત સત્સંગ મંડળ વતી આપણે સુરત મંદિરના કોઠારી એવા પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી અને સાથે પૂજ્ય મુનિવંદન સ્વામીને આપણે વિનંતી કરીએ કે સમગ્ર સુરત સત્સંગ મંડળ વતી પરમ પૂજ્ય સ્વામીશ્રીને કલાત્મક હાર પહેરાવીને પરમ પૂજ્ય સ્વામીશ્રીનું અહીંયા સુરતના આંગણે સ્વાગત કરશે. ભક્તોને ખાસ નમ્ર વિનંતી છે, આગળ સૂચના આપી છે પ્રમાણે કોઈ પણ આપણે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી ન કરીએ. બધા હરિભક્તો પોતાના સ્થાને નીચે બેસી જઈએ, જેથી પાછળ આપણી પાછળ હરિભક્તો છે એમને પણ સારી રીતે દર્શન થાય. હવે આપણે પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી અને પૂજ્ય મુનિવંદન સ્વામીની વિનંતી કરીએ કે ગુલાબનો કલાત્મક હાર પહેરાવીને પરમ પૂજ્ય સ્વામીશ્રીને વધાવે. બોલો મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની. સ્વામીશ્રીને વધાવવા માટે, સ્વામીશ્રીને રાજી કરવા માટે ઘણા બધા પુરુષ, મહિલા, યુવા, યુવતી, બાલ બાલિકા બધા જ હરિભક્તોએ ખૂબ જ સારી રીતે તપ કરીને પરમ પૂજ્ય સ્વામીશ્રીને રાજી કર્યા છે. તો પરમ પૂજ્ય સ્વામીશ્રી આ સૌ હરિભક્તો માટે શરબત છે તે પ્રસાદીનું કરી આપશે. આગળ જાહેરાત થઈ એ પ્રમાણે આપણને સ્વામીશ્રી વિદાય લે ત્યાર પછી આપણને આ શરબતના પાન કરવાનો લાભ બધાને અહીંથી જ પ્રાપ્ત થશે.